વીતી ગયા. અને અનેક યુગ પછી તારકાસુરનો ભય વધ્યો. તારકાસુરનો ભય વધ્યો. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું આ ભયમાંથી કેમ મુક્ત થશો? ત્યારે કહ્યું કે એક જ વાત, શિવજીના લગ્ન થાય અને એને આ કાર્તિકજીનો જન્મ થાય અને કાર્તિકજી તારકાસુરને મારી શકે. દેવતાઓ કે પણ શિવજી તો સમાધિમાં છે, લગ્ન કેમ કરવા? તો કે સમાધિ તોડાવો. સ્વાર્થી દેવતાઓ સમાધિ તોડાવવાની કોશિશ કરે. કામદેવને મોકલે. કામદેવ આવે. ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર ખુલે. કામદેવ બળીને ભસ્મ થાય. દેવતાઓ દૂર ઉભેલા છે, નજીક બોલાવ્યા દેવતાઓ. મારી સમાધિ શું કામ ખોલાવી? દેવતાઓ ધ્રુજતા ધ્રુજતા બે હાથ જોડીને કહે છે મહાદેવ, બીજું કાંઈ કામ નહોતું. આ તો ઘણા સમયથી કોઈની જાનમાં નહોતા ગયા, એટલે અમને એમ થાય કે તમારા લગ્ન થાય અને અમે તમારી જાનમાં જઈએ. આ જ કામ હતું. કોઈ સ્વાર્થી દેવતાઓ એમ નથી કહેતા કે અમને તારકાસુરનો ભય છે, તમારા વિવાહ થશે તો કાર્તિકજીનો જન્મ થશે, આનો વધ થશે, આવું એ કહેતા નથી. અમુક માણસો મૂળ મુદ્દો કહે જ નહીં. આ તો કોઈના લગ્નમાં નથી ગયા એટલે આમ થયું કે હાલો ને જાનમાં જઈએ, મારે ક્યાં વિવાહ કરવા છે? દેવતાઓ કે મહાદેવ બધી તૈયારી થઈ ગઈ છે. માં તમારા નામનો હિમાલયમાં જપ કરે છે, બીજો અવતાર થઈ ગયો છે. હિમાલયમાં તપ કરે છે, તમારા નામનું સ્મરણ કરે છે. બસ તમે આદેશ કરો એટલી વાર છે. અને આમે દેવતાઓ તૈયાર છે ને બધું નક્કી થઈ ગયું છે. પાર્ટી પ્લોટે બુક થઈ ગયો ને કેટર્સ વાળાને કહેવાય ગયું ને વિડીયો શૂટિંગ વાળા બધાને કહેવાય. એવું છે તો કે હા કપડા લેવાઈ ગયા. તો કે હા ક્યાં? તો કે આર્યા ઇન્દ્રના ઘેરેથી કપડા લઈએ, વિષ્ણુ ભગવાનના ઘેરેથી દાગીના લઈએ, આભૂષણ જેની ઘેરેથી લાવ્યા હોય ને એને દઈ આવો. શિવજી કે જ્યાંથી લાવ્યા હોય ત્યાં એને પાછા સુપ્રત કરી આવો. કેમ? તો કે માગીને દાગીના પહેરે એને પહેરીને લગ્ન કરે એમાં હોય. સમાજને શીખવાડ્યું કે ભગવાને જે આપ્યું હોય એવું જ દર્શાવવું, એથી વિશેષમાં બીજું કાંઈ દર્શાવવું નહીં. માગીને કોઈ વસ્તુ દર્શાવવી પણ યોગ્ય ન કહેવાય. આવું સમાજમાં ભગવાન એ બી શીખવાડે છે. દેવતાઓ કે પ્રભુ તમારી પાસે દાગીના છે? તો કે હા મારી પાસે છે. તમારી પાસે દાગીના? હા છે ને. ત્યાં તો એમ કરીને શિવજીએ પેટી ખોલી અને પેટી ખોલી ને તો એમાંથી સર્પના ફીંડલા આ દાગીના જોઈ. અને આ દાગીના ખોવાય નહીં. ખોવાય તો કોઈ ઉપાડીએ ન જાય ને, એ ઉપાડવા જાય તો કોઈ તે ઉપડી જાય. અને આમ હાથમાં ગલામાં કટી ઉપર વ્યાઘ્રાંબર ધારણ કરી લીધું, હાથમાં ત્રિશૂલ, સ્મશાનમાંથી ભસ્મ લઈ આવ્યા અને ભસ્મનું વિલેપન કર્યું છે. ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. જુઓ, દરેક કથામાં પહેલા શિવજીની કથા આવે. ભાગવતમાં પહેલા શિવજીની, રામકથા લ્યો તો રામકથામાં પહેલા શિવજીની. આનો અર્થ એમ થાય કે ભગવાન એમ કહે છે કે તમને જો શિવ કથામાં રસ પડશે ને તો જ મારી કથામાં રસ પડશે, એટલે પહેલા શિવ કથા આપી છે. કારણ કે એ એના ઇષ્ટ છે માટે એનું સ્મરણ પહેલા કરાવે છે. શંભુ ભજનમ બિના મુજ પર પ્રીતિ ન હોય. મારામાં પ્રીતિ કરવી હોય તો પહેલા તમારે ન્યા થઈને આવવું પડશે. શિવજી તૈયાર થયા, વ્યાઘ્રાંબર ધારણ કરાયા, નંદીને તૈયાર કર્યા. બધા વરરાજા ઘોડા ઉપર બેહીને જાય, આ વરરાજો બળદ ઉપર બેહીને જાય. અને બળદ ઉપર શું કામ? બળદ છે ને એ ધર્મનું પ્રતીક છે.
નંદી ધર્મનું પ્રતીક છે. આનો અર્થ એમ થાય કે ધર્મને લક્ષ્યમાં રાખીને જે લગ્ન કરશે ને એના લગ્ન જીવન પણ સફળ થશે. ધર્મને લક્ષ્યમાં રાખીને બસ લગ્ન કરવા તો લગ્ન જીવન પણ સફળ થાય. એટલે ધર્મની સવારી કરી છે નંદી ઉપર, એટલે બિરાજમાન. અને એ પાછા આમ ઉર્ધ્વ મુખે બેઠા, પૂછ બાજુ મુખ રાખીને બેઠા, ઉર્ધ્વ મુખે. દેવતાઓ કે આમ કેમ બેઠા છે? તો કે જેમ બેઠા હોય બે હવા દિયો ને, આપણે તો લગ્ન થાય એટલું મહત્વનું છે. જલ્દી લગ્ન થઈ જાય ને કાર્તિકનો જન્મ થાય એટલે આપણું કામ પૂરું. ઈ એનું ગોતતા કયું, મહાદેવ આમ કેમ બેઠા છો? શિવજી કે તમે મારી પાછળ આવતા હોય, મારી નજર તમારા ઉપર રહેવી જોઈએ એટલે હું આમ બેઠો છું. આનો અર્થ એમ થાય કે ભગવાનની નજર હંમેશા ભક્તો ઉપર જ રહેવી જોઈએ. ભગવાનની નજર ભક્તો ઉપર જ રહેવી જોઈએ એટલે ભગવાન ઉર્ધ્વ મુખે બેઠા. આકાશના દેવતાઓ માંડ્યા આવવા, બધા જ સુલભ સમાજ માંડ્યો આવવા. બ્રહ્માજી, વિષ્ણુજી, ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યા. ગરુડ ઉપર સવાર થઈ ભગવાન વિષ્ણુ પધાર્યા. શિવજી કે બધાએ આવ્યા પણ આપણો સમાજ કેમ નથી દેખાતો? આપણા વાળા કોઈ નથી દેખાતા. તા તો શૃંગીને ભૃંગીને આદેશ કર્યો અને એવો હુંકાર કર્યો ત્યાં તો ગામે ગામના ભૂતગણો મીંડા, ચારે બાજુથી ભૂતગણો આવવા લાગ્યા, નાચવા લાગ્યા. અને નાચતા નાચતા બધા કૈલાસમાંથી જાન છે હિમાલયના માંડવે પહોંચવા. અને ત્યાં તો હિમાલયના માંડવે વિશ્વકર્માએ આખો પાર્ટી પ્લોટ સજાવી રાખ્યો. બહુ સુંદર મજાની વિશ્વકર્માએ તૈયારી કરી. કોઈ સ્વાગત કરવા માટે આવ્યા હતા ને બધા બેભાન થઈ ગયા હતા. આ ભૂતડાને જોઈને બધા બેભાન થઈ ગયા હતા. શિવજી કે આપણું સામૈયું કરવા કેમ કોઈ નથી આવતું? તો કે આવ્યા હતા તો ખરા પણ બધા બેભાન થઈ ગયા. તો હવે કોઈ નહીં આવે? તો કે તમે અમને આગળ કરો ને તો હમણાં કોક આવે. દેવતાઓએ કહ્યું કે અમને આગળ કરો, આ તમારા હોય ને એને પાછળ જવા દો. એટલે એને પાછળ જવા દીધા અને વ્હાઈટ કોલર વાળાને આગળ કર્યા. તમે જાઓ આગળ. અંદર જઈ મેનાવતીને સમાચાર આપ્યા કે સામૈયાની તૈયારી કરો. મેનાવતી સામૈયાની તૈયારી કરે, આરતી ફૂલનો થાળ તૈયાર લઈ અને આવે છે. આ બાજુ દેવતાઓએ કહ્યું કે હવે હવે અંતયાર સુધી ઊંધા મોઢે બેઠા, હવે સવડા મોકને બેહી જાઓ. કેમ? તો કે હવે તમારા સાસુ આવે છે. શિવજી કે સાસુ કિસ બલા કા નામ હે? તો કે એ તો બહુ મોટી બલા છે, જલ્દી હરકા બેહી જાઓ. સાસુ આને સાસુ કેટલા ટકા એમ તો સરખા મોઢે બેસી ગયા. અને ત્યાં મેનાવતી આરતીનો થાળ તૈયાર કરીને આવે. અને મેનાવતીએ જ્યાં શિવજીને જોયા ત્યાં તો જટા ભસ્મ ધારણ કરેલી. મેનાવતીને એમ થયું કે મારી રૂપવાન ગુણવાન દીકરી, આની સાથે ક્યાં પરણાવવાની, આની સાથે થોડા લગ્ન કરાય એમ કહી અને મેનાવતી તો મૂર્છિત થઈ ગયા. આરતી જમીનમાં પડી ગઈ, થાળ જમીનમાં પડી ગયો, મૂર્છિત થઈ ગયા. શિવજી કે આ બેનને શું થઈ ગયું? તો કે બેન નથી, તમારા સાસુ છે. હા હા, પણ એને થયું છે શું એકચ્યુઅલી? તો કે એને એટેક આવ્યો. આ એટેક ત્યાંથી ચાલુ થયા છે મને એમ લાગે. એને એટેક આવ્યો. તમે હવે છે ને મહાદેવ શાંતિ રાખો. હું તો શાંતિ જ રાખું છું, હું ક્યાં કઈ હલું છું? મને શાંતિ જ છે ને. તમે મને લઈ આવ્યા, તમે કયો તો હું પાછો કૈલાસમાં હોયો જાઉં, કયો તો મંડું જપ કરવા પાછો. એટલે દેવતાઓને પાછી ઈ બીક કે જો આ પાછા હોયા જાય તો લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય તો કાર્તિકજી નહીં આવે, કાર્તિકજી નહીં આવે તારકાસુર નહીં મળે. એને ઈ ઉપાધિ, એને ઈ ચિંતા. તો મેનાવતીને અંદર લઈ ગયા અંતપુરમાં
અંતપુરમાં લઈ ગયા અને પછી જલનો છંટકાવ કર્યો. મેનાવતી ભાનમાં આવ્યા અને જેવા મેનાવતી ભાનમાં આવ્યા ત્યાં નારદજી સામેથી આવતા હતા. નારદજીએ કહ્યું, તમે આની સાથે મારી દીકરીના લગ્ન નક્કી કર્યા? ક્યાં રૂપવાન ગુણવાન દીકરી અને ક્યાં તમે આને જુઓ તો ખરા, કપડાની ભાન નથી, આની સાથે વિવાહ કરો. ત્યારે નારદજીએ કહ્યું કે માં, તમે જેને દીકરી ગણો છો ને એ તમારી દીકરી નથી, સાક્ષાત જગદંબા છે. અને તમારી ઘરે જે પરણવા આવ્યો ને એ બીજો કોઈ નહીં, કૈલાસનો પતિ મહાદેવ છે. આનો અર્થ એમ થાય કે આપણી ઘરે શિવ તત્વ હોય અને આપણી ઘરે જગદંબા જેવી દીકરી પણ હોય, પણ જ્યાં સુધી નારદજી જેવા ગુરુ ન મળે ને ત્યાં સુધી એની ઓળખાણ ન કરાવી શકે. જ્યારે ગુરુ મળે ત્યારે એની ઓળખાણ કરાવી શકાય. બાકી બધું હોય, બધું જ પ્રાપ્ત થયું હોય, પણ એકાબીજાને ઓળખતા ન હોય. ઓળખાણ કરાવે. આમ અંધારામાં જાઓ તો આમ દોરડું પડ્યું હોય, દોરડું એટલે આપણે એમ કહીએ કે સર્પ છે, પણ ખરા અર્થમાં દોરડું હોય. આપણને શું લાગે? સર્પ છે. એટલે પછી આપણે બીજા જાતા હોય ને એને રોકીએ, જાતા નહીં. કેમ? તો કે ત્યાં સર્પ છે. બધાને રોકીએ આપણે. કેમ? તો કે ત્યાં સર્પ છે. વાસ્તવમાં સર્પ ના હોય, દોરડું હોય. પછી કોઈ આવે અને બેટરી લઈને આવે અને બેટરી જ્યાં મારે તો તરત આપણને ખબર પડે કે ના ના, સર્પ નથી, આ તો દોરડું છે. ઈ બેટરી જે લઈ આવે છે ને ઈ ગુરુ છે. ઈ ગુરુ બેટરીનો પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ પાડે અને તમને બતાવે કે આ તમે જે માનો છો ઈ નથી, આ સત્ય છે. સત્યમ વદામિ ઇતિ ધર્મમ ચર, એ બતાવે છે. અસતોમાં સતગમય, તમસોમાં જ્યોતિર્ગમય. અસત્યમાંથી સત્યમાં લઈ જાય, અધર્મમાંથી ધર્મમાં લઈ જાય, એ ગુરુ છે. એ ગુરુ બતાવે, એ રાહચિંતક છે. ગુરુ વૈદ છે. ગુરુને કેટલી ઉપમા આપી છે. ગુરુ વૈદ છે. એનાથી આગળ ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે. આપણે ગાઈએ છીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ. એનાથી આગળ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખા. બેટરી લઈને આવે ને પ્રકાશ પાડે અને પછી એમ કહે કે ના ના, આ સર્પ નથી, આ દોરડું છે. એનો અર્થ એમ થાય કે આપણી અજ્ઞાનતાને દૂર કર્યા, આપણા ભ્રમને દૂર કર્યો અને ભ્રમને દૂર કરીને પ્રકાશ પાડે. એટલે નારદજી કહે છે કે માં, તમે જેને ગણો છો એ તમારી દીકરી સામાન્ય નથી, એ જગદંબા છે અને આ શિવ તત્વ છે. પછી તો કોઈ હરકત રાખી નહીં અને લગ્ન કર્યા. શિવના વિવાહ થયા. 1 મહિનો સુધી સમજાવવાનું ચાલ્યું અને એ પછી પાછા શિવજી માંડવેથી પધારે છે. શિવજીની જાણ હિમાલયના માંડવે આવે છે.